નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। અમદાવાદમાં એક સપ્તાહમાં કેસની સંખ્યા ડબલ થઈ ચૂકી છે। 24 કલાકમાં 8194 કેસ નોંધાયા છે અને 5ના મોત થયા છે। શહેરના 60%થી વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ 27 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે। હાલ શહેરમાં 148 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે। तो लगातार वधी रहा है कोरोना केस, जे लगभग 3 દિવસથી 20 થી 25 હજારની અંદર રહી રહ્યા છે। હજુ પણ કોરોનાની પીક આવી છે કે નથી આવી, કારણ કે એક તરફ નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી પીક નહીં આવે ત્યારબાદ કેસમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ જો પીક આવી જશે તો જે છે તે કેસ ધીમે ધીમે ઘટતા જઈ જશે। તો રાજ્યમાં સતત કોરોના કેસમાં ઉછાળો યથાવત છે, ત્યારે 24 કલાકમાં નવા 23,150 કેસ નોંધાયા છે। 15 દર્દીઓના મોત થયા છે અને 10,103 દર્દીઓ સાજા થયા છે। રાજ્યમાં સૌથી વધુ કેસ 8,332 સામે આવ્યા છે। વડોદરામાં 3,709 કેસ, સુરતમાં 2,488 કેસ, રાજકોટમાં 2,029 કેસ, આણંદમાં 565 કેસ, જામનગરમાં 730, ગાંધીનગરમાં 874, ભાવનગરમાં 436 કેસ, જૂનાગઢમાં 156, ભરૂચમાં 448 કેસ, વલસાડમાં 359, મહેસાણામાં 238 કેસ, કચ્છમાં 462 કેસ અને મોરબીમાં 397 કેસ નોંધાયા છે। તો એક તરફ જ્યાં સતત વધતા કોરોના કેસ લોકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે, બીજી તરફ કોરોના ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવે તેવી માંગ પણ લગાતાર કરવામાં આવી રહી છે। એક તરફ જ્યાં કોરોના કેસમાં ઉછાળો આવી રહ્યો છે, ત્યાં રસીકરણ પણ બમણી ઝડપે વધારવામાં આવી રહ્યું છે। જોકે એક સારી વાત એ છે કે લોકો હોમ આઇસોલેટેડ થઈને જ સારવાર લઈ રહ્યા છે। હોસ્પિટલાઇઝેશનની સંખ્યા ખૂબ જ ઓછી છે। તો લગાતાર વધી રહ્યા છે કોરોના કેસ અને જેમાં સૌથી વધુ કેસ લગાતાર અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે। ત્યારે આજે કે વધુ વાત કરવા માટે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। પ્રણવ, સરકાર સતત પ્રયત્ન કરી રહી છે અને કોરોનાના કેસ ઘટે તેમજ લોકો પર સાવચેતી રાખવે તે માટે ગાઈડલાઇન્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે। જાણવા માંગીશું કે અમદાવાદમાં જ્યારે સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે, શું પ્રિકોશન અહીં લેવામાં આવી રહ્યા છે અને હાલ કોરોનાને લઈને અમદાવાદની શું છે સ્થિતિ? જણાય માની શકાય કે અમદાવાદ શહેરમાં સતત કોરોનાનો જો ગ્રાફ છે તે અપ જઈ રહ્યો છે। જે રીતે કોરોનાનું ટેસ્ટિંગ પણ વધી રહ્યું છે। જો આંકડાની વાત કરીએ અમદાવાદ શહેરમાં તો છેલ્લા એક સપ્તાહની અંદર મનાઈ રહ્યું છે કે 15 થી 20,000 જેટલા ટેસ્ટિંગ છે તે અલગ અલગ લેબની અંદર થઈ રહ્યા છે। તેમાં જે એન્ટીજન ટેસ્ટ હોય કે પછી આરટીપીસીઆર ટેસ્ટ છે તેનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે। તો સામે જે માનવામાં આવ્યું છે જે પોઝિટિવ રેટ છે તે 30 થી 40% જોવા મળી રહ્યું છે। એટલે 100 વ્યક્તિ ટેસ્ટ કરાવે છે તેની સામે 30 થી 40 વ્યક્તિઓ એવા હોય છે કે તે કોરોના પોઝિટિવ આવે છે। આ અમદાવાદ શહેરની હાલની વર્તમાન સ્થિતિ છે। મહાનગરપાલિકા તરફથી અલગ અલગ ધન્વંતરી રથો હોય, સંજીવની રથો છે તે અમદાવાદ શહેરમાં ફેરવવામાં આવી રહ્યા છે। ટેલિમેડિસિન નામની જે એક સોફ્ટવેર છે તે બનાવ્યો છે, તેના માધ્યમથી જે પણ દર્દીઓ દાખલ છે અથવા પછી જે લોકોને લક્ષણો દેખાઈ રહ્યા છે તે લોકો ડોક્ટરનો અભિપ્રાય લઈ શકે છે, તે પ્રકારની પણ વ્યવસ્થા મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે। સમયાંતરે મહાનગરપાલિકા અલગ અલગ નિર્ણયો છે તે અહીં લઈ રહી છે, પરંતુ તેમ છતાં પણ સંક્રમણનું જે ગ્રાફ છે તે અમદાવાદ શહેરમાં વધી રહ્યો છે। હાલ જો એક સપ્તાહમાં વાત કરવામાં આવે તો 7,000 થી લઈને 9,500 સુધીના કોરોના જે રિપોર્ટ છે, જે પોઝિટિવ જે રેટ છે તે અહીં જોવા મળી રહ્યો છે। અમદાવાદીઓમાં નિયમ પાલનને લઈને જે સખ્તાઈ કોર્પોરેશન અપનાવી રહી છે, પોલીસ અપનાવી રહી છે, પરંતુ તેમ છતાં પણ જે રીતે આજે લગ્નનો જે માહોલ છે, સાથે જ જે રીતે સામાજિક કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં ગેટધરિંગ જે છે જે લોકો જોવા મળી રહ્યા છે, 150 લોકોની કેપેસિટી છે, તેમ છતાં પણ જે ચાલી વિસ્તારો છે, જે પોળ વિસ્તારો છે તેની અંદર પણ લગ્ન પ્રસંગો થઈ રહ્યા છે, તેમાં સંખ્યામાં કંઈક એક વધારો થઈ રહ્યો છે તે પણ દેખાઈ રહ્યું છે। અને સાથે જ જે તબીબો એક વાત કરી રહ્યા છે, જે ટ્રાન્સપોર્ટના જે તબીબો છે તેઓ લોકો સ્પષ્ટપણે કહ્યું છે કે ઓમિક્રોન જે છે તેની ગતિ છે તે 4 થી 5 ગણી છે તે વાયરસનું સંક્રમણ કરવા માટે। એટલે જે વ્યક્તિને હાલ કોરોના વાયરસ થઈ રહ્યો છે તે ઓમિક્રોન છે તેવું ડોક્ટરનું હાલ માનવું છે। ડેલ્ટા વેરિયન્ટ જે જોવા મળી રહ્યો હતો બીજી લહેરમાં, તેના કરતાં વિપરીત ઓમિક્રોન જે વાયરસ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે એની જે અસર છે માથું દુખવું, શરદી થવી અથવા નોર્મલ તાવ આવવો અથવા ખાંસી થવી આ મહત્વના છે। અને ગળામાં દુખવું જે સેકન્ડ વેવમાં જે સ્થિતિ જોવા મળી રહી હતી કે લમ્સની અંદર અથવા ફેફસાની અંદર જે
સૌથી મોટી અસર જોવા મળી હતી તે આ વખતે જોવા નથી મળી રહી, માઇનોર છે. બીજી વસ્તુ ઝરણા એ પણ સમજવાની જરૂર છે, સતત કોરોનાના કેસનો જે ગ્રાફ છે તે વધી રહ્યો છે, પરંતુ જે દર્દીઓની જે દાખલનો જે સરેરાશ અંક છે તે ઘણો ઓછો છે. માત્ર 10%થી પણ ઓછા દર્દીઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે. અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલ હોય, શારદા હોસ્પિટલ હોય કે પછી એસવીપી હોસ્પિટલ છે કે અન્ય જે ખાનગી હોસ્પિટલો છે, જે 40થી નોમિનેટ હોસ્પિટલો કરાઈ છે, ડેઝિગ્નેટ હોસ્પિટલો કરાઈ છે, તેની અંદર જે દર્દીઓનો જે સંખ્યા જે છે એ માત્ર 500 છે. એક તરફ અમદાવાદ શહેરની અંદર જે રીતે પર ડેના 8થી 9,000 કેસ આવી રહ્યા છે, તો તેની સામે માત્ર 200થી 300 લોકો દર્દીઓ છે તે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. તેમાં પણ મોટાભાગના જે દર્દીઓ છે તે કોઓર્બિડ એટલે જે 60+ છે, અથવા પછી તેઓને કોઈ પ્રકારનો રોગ થયેલો છે, ડાયાબિટીસ હોય, બીપી હોય અથવા અન્ય કોઈ જે રોગ છે અથવા અન્ય કોઈ તકલીફ છે, તે જે લોકો છે તેને દાખલ કરવાની ફરજ હાલ પડી રહી છે. બીજા જનરલ જેટલા પણ દર્દીઓ જોવા મળી રહ્યા છે તે મોટાભાગના દર્દીઓ છે તે હોમ આઇસોલેટ થયેલા છે, હોમ ક્વોરન્ટાઇન થયેલા છે, તેઓને વ્યક્તિગત રીતે પોતે સારવાર ત્યાં પોતાના ઘરે જ તેઓ લઈ રહ્યા છે. તે પ્રકારના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કોરોનાના કેસીસમાં સતત તેનો ગ્રાફ છે તે વધી રહ્યો છે, તો સાથે જ સંક્રમણ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે, તો સાથે છૂટછાટ જે મળી રહી છે અમદાવાદીઓને, ખાસ કરીને તેનો ક્યાંક ગેરલાભ છે અમદાવાદી ઉઠાવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. માસ્ક એ સૌથી મોટું શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે, તો સાથે જ જે વેક્સિનેશનની જે કેમ્પેનિંગ જે કામગીરી છે તે મહાનગરપાલિકા કરી રહી છે, તબક્કાવાર જે નવી સ્કીમો છે તે મૂકવામાં આવી રહી છે. તેમ છતાં પણ હજુ જે 1-2% લોકો એવા છે ઝરણા કે હજુ પણ તે વેક્સિન છે તે લેવામાં ક્યાંક ઢીલાસ કરી રહ્યા છે. જે વેક્સિન છે તે નથી લઈ રહ્યા. પ્રથમ ડોઝ લેનારા માની શકાય છે 1-2% લોકો એવા છે કે હજુ પણ તેઓએ વેક્સિન નથી લીધી. સેકન્ડ ડોઝ જે લેનારા જે વ્યક્તિઓ છે તેનું પ્રમાણ વધ્યું છે, કારણ કે સમયાંતરે કોર્પોરેશન અલગ સ્કીમો છે તે મૂકી રહી છે. લોકોને ઘર સુધી જઈને વેક્સિન આપવાનું પણ કામ છે મહાનગરપાલિકા કરી રહી છે, આરોગ્યની ટીમ કરી રહી છે. અને તબક્કાવાર જે સૌથી મોટી વાત એ છે કે ટેસ્ટિંગ જે રીતે વધારે દેવામાં આવશે તેને લઈને ટેસ્ટિંગના આધારે જ કોવિડના જે દર્દીઓ છે તે વધી રહ્યા છે. જે તમે કહ્યું 15,000થી 20,000 લોકોનું ટેસ્ટિંગ પર ડે મહાનગરપાલિકા એન્ટીજન હોય કે આરટીપીસીઆર ટેસ્ટ છે તે કરી રહી છે. તેના આધારે જ 30થી 40% જે રેશિયો છે, એટલે જે 7થી 8,000 કેસો જે છે તે અમદાવાદ શહેરમાં હાલ પોઝિટિવ આવી રહ્યા છે. પરંતુ સાથે જે કેસનો રેશિયો જે પોઝિટિવ છે તે એ સિમ્પટમ્સ એટલે નોર્મલ જે દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ ચોક્કસ મને હજુ પણ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. જી બિલકુલ પ્રણવ, આભાર. તો જો આ વખતની પરિસ્થિતિને કાબૂમાં કરવી હશે તો માત્ર સરકારે નહીં પરંતુ લોકોએ પણ જવાબદારી ઉઠાવવી પડશે, કારણ કે જે પ્રકારે કોરોનાના લગાતાર કેસ વધી રહ્યા છે તેમાં લોકોની લાપરવાહી પણ જવાબદાર હોય તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે જો કોરોનાની ગાઈડલાઇન્સ અનુસરવામાં આવશે તો આ સંક્રમણથી બચી શકાશે. અન્ય સમાચારો, મહેસાણા બોચરાજીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો છે એક પત્ર. રૂપેણ અને પુષ્પાવતી તેમજ ખારી નદીમાં પાણી છોડવા આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. બહુચરાજી તાલુકામાંથી પસાર થતી નદીઓમાં પાણી છોડવા માંગ કરાઈ છે. રવિ સિઝનમાં ખેડૂતોને પિયતના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે પાણી નહીં છોડાય તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ શકે છે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા કેતન પટેલ આપી રહ્યા છે. કેતન, મુખ્યમંત્રીને લખાયો છે પત્ર, નદીઓમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. જણાવવા માંગીશું વિસ્તારથી કે આખરે શું લખવામાં આવ્યું છે આ પત્રમાં? ચોક્કસથી જણાવી દઉં કે બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે. રૂપેણ, પુષ્પાવતી અને ખારી નદીમાં પાણી છોડવા માટે આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. બહુચરાજી તાલુકામાંથી પસાર થતી નદીઓમાં પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને હાલમાં એક બાજુ જ્યારે જે ખેડૂતો હોય છે રવિ પાકમાં ખાતરને લઈ અછત વર્તાઈ રહી છે, બીજી બાજુ જે ખેડૂતો હોય છે તેમને આ જે રવિ પાક હોય છે તેમાં પાણીની પણ જરૂરિયાત ઊભી થઈ છે. તેના કારણે તેમના દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્ય દ્વારા હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે કે જે 70 જેટલા ગામો છે તેની રજૂઆતને પગલે આ પત્ર સીએમને લખવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે આ જે પાણી છે આ નદીમાં છોડવામાં આવે. જો આગામી દિવસોમાં આ પાણી છોડવામાં નહીં આવે તો ચોક્કસથી ખેડૂતોને મોટા પાયે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જી બિલકુલ, આભાર કેતન. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022ની જાહેરાત. આજે સાંજે પ્રધાનમંત્રી મોદી એનાયત કરશે આ પુરસ્કાર. ગુજરાતને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર મળશે. સંસ્થા શ્રેણીમાં ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાની પસંદગી થઈ છે.
વ્યક્તિગત શ્રેણીમાં પ્રોફેસર વિનોદ શર્માની પસંદગી થઈ છે. 2019, 2020, 2021 અને 2022ના વિજેતાને આજે પુરસ્કાર એનાયત થશે. સંસ્થા શ્રેણીમાં 51 લાખ રૂપિયા પ્રમાણપત્ર એનાયત કરાશે. વ્યક્તિગત શ્રેણીમાં 5 લાખ રૂપિયા પ્રમાણપત્ર એનાયત કરાશે. સ્વતંત્ર સેનાની સુભાષચંદ્ર બોઝની આજે 125મી જન્મ જયંતિ છે. નેતાજીની જન્મ જયંતિને પરાક્રમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને પરાક્રમ દિવસની શુભકામનાઓ પાઠવી અને નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી મોદી નેતાજીની હોલોગ્રામની પ્રતિમાનું અનાવરણ કરશે. દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ગુજરાતના સાબરકાંઠાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થશે. પ્રદર્શિત થનારા ગુજરાતના ટેબ્લોની થીમમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોને યાદ કરવામાં આવ્યા છે. રાજપથ પર જોવા મળશે ગુજરાતની ક્રાંતિકારી કહાની. સાબરકાંઠાની વીરગાથા પર આધારિત ટેબ્લોને સ્થાન મળશે. પ્રજાસત્તાક પર્વની પરેડમાં તેને સ્થાન મળ્યું છે. આદિવાસી ક્રાંતિકારી કથાને ઉજાગર કરતી તેમાં કહાની દેખાડાશે. पाल दड़वावना आदिवासी क्रांतिकारियों गाथा टेब्लो द्वारा रजू कराशे. देश में अंग्रेजों के खिलाफ जिस तरह से जालियांवाला कांड हर कोई जानता है, लेकिन गुजरात में 100 साल पहले एक ऐसी ही घटना हुई थी जिसको देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने कुछ साल पहले जिक्र किया था और अब राजपथ पर भी उससे जुड़े हुए झांकी को देखा जा सकता है. बहुत ही खूबसूरत और एक ऐतिहासिक एक झांकी को यहाँ पे देखा जा सकता है. यह गुजरात की झांकी है जिसमें कि आदिवासी और इसके साथ ही किस तरह से ब्रिटिश काल में एक ऐसा ही जालियांवाला बाग जैसा एक कांड हुआ था उसको समझते हैं. हमारे साथ भट्ट साहब है. सर, मैं सबसे पहले आपका पूरा नाम जानना चाहूँगा और जिस तरह से मॉड्यूल है पूरे झांकी को उसको किस तरह से बताएंगे. मारू नाम हिरेन भट्ट है, डेप्यूटी डायरेक्टर गुजरात सरकार. गुजरात सरकारे आ एक एवी घटना इतिहास समक्ष इतिहासना पानाओ पर जे अत्यार सुधी बंद हती एवी घटनाने उजागर करी छे. આજથી 100 વર્ષ પહેલા એટલે 1922માં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પાલ અને દઢવાવ અને ચિતરિયા આ નાના નાના ગામોમાં આદિવાસીઓ અંગ્રેજોની વિરુદ્ધ કરની વિરુદ્ધ આંદોલન કર્યું હતું. કોલિયારીના ગાંધી તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આદિવાસીઓ ભેગા થયા હતા આમલકી એકાદશીના દિવસે અને અચાનક જ અંગ્રેજ અમલદાર H.G. સટન એમણે આખા આદિવાસીઓને ઘેરી લીધા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં 1200 જણા ગુજરી ગયા. 1200 આદિવાસીઓ શહીદ થયા. જલિયાવાલા બાગ કરતાં પણ વધારે ભીષણ આ ઘટના ઇતિહાસના પાનાઓ પર બંધ છે. જલિયાવાલા બાગ પછી 3 વર્ષ પછી 1919માં જલિયાવાલા બાગની ઘટના બની અને 1922માં પાલ દઢવાવ ચિતરિયામાં આ હત્યાકાંડ બન્યો. તો જલિયાવાલા બાગની ઘટના એટલી બધી ઇતિહાસમાં વગોવાઈ એટલે અંગ્રેજોએ પ્રયત્નપૂર્વક આ આખી ઘટના વિશ્વ સમક્ષ ના આવે એવો પ્રયત્ન કર્યો. એટલે આજે ક્યાંય આ આખી વસ્તુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ક્યાંય આપણી પાસે ઉપલબ્ધ નથી. પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે તે આ વિસ્તારથી ખૂબ સારી રીતે પરિચિત છે. એમણે આખી આ ઘટનાને વિશ્વ સમક્ષ મૂકી હતી. એ વખતે એને સ્મારક બનાવ્યું હતું. सर, ये झांकी में 2 पार्ट हैं. मैं दोनों पार्ट को समझना चाहूंगा कि पहला पार्ट क्या है और दूसरे पार्ट में क्या बताने की कोशिश. આપણે સૌ જાણીએ છીએ કે આઝાદીનો અમૃત મહોત્સવ ભારત ઉજવી રહ્યું છે ત્યારે આઝાદીના સંગ્રામ સાથે જોડાયેલી એવી વાતોને ગુજરાતે ઉજાગર કરી છે કે જે આજ સુધી ક્યારેય કોઈ જાણતું ન હતું. આપ જોઈ રહ્યા છો ટેબ્લોના આગળના ભાગમાં 4 આદિવાસી યુવાનો છે. મસાલ એટલે કે ક્રાંતિની મિસાલ છે. તો હાથમાં ક્રાંતિની મિસાલ સાથેના આ આદિવાસીઓ એક ક્રાંતિનું પ્રતીક આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. મેં આપને કહ્યું એમ આખી એક ઘટના ટેબ્લોના માધ્યમથી રજૂ કરવી ખૂબ અઘરું હતું. પણ લગભગ 11 જેટલા સ્ટેચ્યુ અને 6 લાઈવ આર્ટિસ્ટના માધ્યમથી આખી એક ઘટના પાલ દઢવાવમાં જે હત્યાકાંડ થયો હતો અંગ્રેજ અમલદાર ઘોડા પર આવ્યા હતા H.G. સટન અને એમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો એ આખી ઘટનાને ટેબ્લોના માધ્યમથી રજૂ કરી છે. यहाँ भी बहुत ही खूबसूरत तरीके से बताया जा सकता है. ये देखिए
जिस तरह से पूरा झांकी है गुजरात की, और जिस तरह से बकायदा एक इतिहास को बताने की कोशिश की गई है, और जिस तरह से आदिवासी समाज के द्वारा गुजरात के जो आदिवासी समाज किस तरह से अंग्रेजों के साथ में लड़ाई किए थे, और तकरीबन 1200 से ज्यादा जो आदिवासी जो है बकायदा कहा जा सकता है उस वक्त में शहीद हुए थे, उसको समझाया जा सकता है। और मैं दृश्य के माध्यम से बकायदा बताने की कोशिश करूंगा कि यहाँ पर देखिए अंग्रेजों के खिलाफ किस तरह से बकायदा फायरिंग की जा रही थी, और किस तरह से आदिवासी समाज के तकरीबन 1200 से ज्यादा जो लोग हैं वो उस हादसे में मारे गए थे। एक कहा जा सकता है कि बर्बर हत्या की जो एक मिसाल जो है उसको यहाँ देखा जा सकता है। वंदे मातरम, भारत माता की जय, ये नारे जो है बकायदा उस वक्त में गूंज रहे थे, और उसके बाद जिस तरह से कार्रवाई हुई उसको यहाँ पर दिखाया जा रहा है। निश्चित तौर पे राजपथ पर गुजरात की ये झांकी काफी लोकप्रिय है, और खासकर जो भारतीय जो एक इतिहास है उसको समझने और जानने का मौका मिलेगा। वीडियो जर्नलिस्ट कार्तिक के साथ शंकर आनंद, न्यूज़ 18 दिल्ली। तो आदिवासीની શૌર્ય ગાથા આ વખતે ટેબ્લોમાં રજૂ કરવામાં આવશે। આ સાથે જ સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે।